નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરી સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે। આજનો આ વિડીયો છે। આ વિડીયો જોવા નાગજીભાઈ રબારી રેખાબેન વિશે શું સંબંધો વિશે જાણવા માટે તમે મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, નાગજીભાઈ રેખાબેન વિશે શું કહે છે વિશેષ જાણવા માટે આ વિશેષ મુલાકાત જુઓ તમે। વિગત જાણવા માટે રેખાબેન વિશે નાગજીભાઈ હૃદયપૂર્વક શબ્દો સાંભળવા માટે આખો વિડીયો જુઓ, સાથે રહો। બંને વચ્ચેની ભાવનક આત્મા અને પ્રેમદારી વાતચીત તમને દેખાવીશ કે શું બોલ્યા છે નાગજીભાઈ। આ વધુ પ્રશંસા ઇન્ટરવ્યૂ અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હા દોસ્તો, નાગજીભાઈ અને રેખાબેન સુંદર બોર્ડ વિશે તમારો વિચાર તમે જણાવજો। નીચે લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો દોસ્તો। હા દોસ્તો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે જરૂર જણાવજો। નાગજીભાઈ રેખાબેન વિશે શું બોલે છે એ તમને જાણકારી સંપૂર્ણ આપીશ। પહેલાં જોઈ લો નાગજીભાઈ શું કહે છે, પછી આગળ આપણે વાત કરીએ। આ તો વાવ છે એટલે વાવનો વોટ અનેરો હોવો જોઈએ। આપણી વચ્ચે આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી રેખાબેનનો પરિચય તો મારે નથી આપવાનો, તમને બધાને ઘરે ઘરે ખબર છે। મેં એક જણાને પૂછ્યું હતું, અરે કે ઉમેદવાર તો અમે ઓળખતો એમના દાદાએ આ ડેરી ન બનાવ્યો તો કે આપણે શું કરો। આવા બેન આપણી વચ્ચે ઉમેદવાર છે અને એમાં બેન છે અને ડોક્ટર છે, એટલે પીએચડી ડોક્ટર, જે અર્થશાસ્ત્રમાં હોય કે તે શાસ્ત્ર ગમે હોય પણ એમના જે વિષય છે એ વિષય ઉપર પીએચડી છે। એટલે જ્યારે લોકસભામાં જ્યારે બોલતા હોય છે ને ત્યારે આ શબ્દો અને આ ચિહ્ન યાદ આવશે કે લોકસભામાં મને વાવમાંથી સારી લીડથી જીતાડ્યા હતા। મેં હમણાં એક દાખલો આલ્યો તો, એક બેઠા હતા, લગ્ન આવે ને એટલે તાર બધા બેઠા હોય ઘરે, અને પછી એમ કે ઉભા રહો કે હું ઘરે જઈને કરાવું બરો, અને પછી ઘરે જાય લગ્ન આવ્યું રૂ ટવકો પડેલો ભાઈ, અરે ભાઈ આવો લગ્ન આવ્યું રૂ, તોય શું કે હું આવું ભાઈ એડો આવું છું, અને થોડી વાર થાય કે ભાઈ થોડુંક મારે તારી ભાભીની બધા નથી ચમ માનતો। આ આયા વગર રે નહીં। આજ કોઈ પણ પ્રસંગ હોય, હું ન ગમતો હું, બીજો ન ગમતો હોય, પણ ભારતીય જનતા પાર્ટી અને દેશના યશસ્વી વડાપ્રધાન એ આપણા ગુજરાતના છે અને આપણા પાડોશી છે। હું હમણાં વારાણસી ગયો હતો તો વારાણસી મીડિયા વાળા મારા નોંધ લે, અરે મોદી કા દેશના, મોદીના ગામના દેશના નહીં, મોદી અમારા ગામના છે, તો અમારી પણ ગણના છે। ત્યાંનું છાપું આવે એમાં મારો ફોટો પાડ્યો અને માન લખું નાગજીભાઈ કો રબારી। તો આપ સૌને આ મોદીને ગર્વ કરવા માટે આ મોદીનું કમળ દિલ્હીમાં જાય છે અને વાવની લીડ બધાના કરતા વધારે મળે એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું। ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી નાગજીભાઈ દેસાઈ સાહેબ। ત્યારબાદ